અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ રાજપૂતે વિરાટનગરમાં રહેતા ઓગસ્ટ પાંડે નામના ઈસમ વિરુદ્ધ ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને ₹1,80,00,000ની છેતરપિંડીની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી। ભેજાબાજ ઓગસ્ટ પાંડેએ નોકરી અપાવવાના બહાને નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી નામની સિક્યુરિટી એજન્સીનો લોગો અને તેના નામનો ઉપયોગ કરી તેમજ ઓએનજીસીના સ્ટેમ્પનો ઉપયોગ કરી લોકોને નોકરી અપાવવા માટે બનાવતી એપોઇન્ટમેન્ટ લેટર અને બાય ઓર્ડર તથા પોસ્ટિંગ લેટર બનાવી આપી તેમજ NIS અને ANAના નામ ઓએનજીસી યુનિટ હજીરા, ખંભાત અને મહેસાણાના નકલી આઈ કાર્ડ બનાવી આપી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઘનશ્યામ રાજપૂતના પરિવારના 10 વ્યક્તિઓ સહિત અન્ય 50 જેટલા વ્યક્તિઓ પાસેથી ₹1,40,00,000 તેમજ અન્ય 40 વ્યક્તિઓ પાસેથી ₹80,00,000 મળી કુલ ₹1,80,00,000 લઈ છેતરપિંડી કરતા શહેર એ ડિવિઝન પોલીસે ભેજાબાજ ઓગસ્ટ પાંડેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।